છો બધા મિત્રો? મજામાં જશો? જય દ્વારકાધીશ, જય મગરમાં બધા મિત્રોને. તો જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ ને નાસ્તો કરી લીધો છે અને આજે આપણે ખેતરે ગયા નથી, કારણ કે હવે તો ખેતરના કામ બધા પૂરા થવા લાગ્યા છે. અને જો આપણે સવારમાં રખડી છીએ, ટહેલી છીએ અને જોઈ લ્યો અહીંયા આપણા ઝાડવા નાખને પાણી પાયું છે. આ જોઈ લ્યો, આ બોનસાઈ પ્લાન્ટ છે, બોનસાઈ પ્લાન્ટ ટૂંકમાં. આનું થડ છે ને એ જાડું હોય, જોઈ લ્યો. હજી આ નાનું હે, મોટું થાય એટલે આનું થડ જાડું થઈ જશે. તો અત્યારે જો આપણે એમ રખડી છે, સવારમાં આપણે રખડતા હતા. તો હવે જો આપણે અહીંયા બાજુમાં દીપભાઈ છે, એ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. હાલો તમને બતાવું આગળ. જો એ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તો આપણે હાલો ત્યાં જાય. મિત્રો અહીંયા દીપ ટ્રેક્ટર લઈને જઈ રહ્યો છે પાણા ખાલી કરવા, જોઈ લ્યો. જોઈ લ્યો, અત્યારે અહીંયા દીપભાઈ પિન ખોલવા આવી ગયા, ઓલા પાણા ખાલી કરવા આવી ગયા છે. અત્યારે પિન ખોલે છે, જોઈ લ્યો. 4-5 વાર રિવેસ માર્યો તો અહીંયા હરખી જગ્યાએ રિવેસ લાગ્યો, જોઈ લ્યો. ડ્રાઈવર જોઈ લે, મિની ટ્રેક્ટરમાં આવી ગયા, જોઈ લ્યો. પાણા હારવામાં આ પાણાની આખી ટોલી ભરે ને એને જ ક્રિએટર કહેવાય. આ અધૂરી ટોલી ભરીને ક્રિએટર ના કહેવાય. મિત્રો અત્યારે અમે પાણા ખાલી કરવા જઈ રહ્યા છીએ, જોઈ લ્યો. આ લેજરના ડ્રાઈવરો ટ્રેક્ટરોમાં ચડી ગયા, ટ્રેક્ટર મૂંઝાઈ ગયા, અમારે શું કરવું? આપણે જો ટ્રેક્ટર રાખતા હતા ત્યાંથી આપણે જો ઘરે આવી ગયા હતા, પછી બપોરા કરી લીધા અને વળી પછી જો આપણે અહીંયા ફાર્મ હાઉસ બેસવા આવી ગયા છીએ, જોઈ લો. મિત્રો આપણે અત્યારે ખેતરે જઈ રહ્યા છીએ. ફાઇનલ મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છીએ અને આપણે જો હરેશ મામાના ખેતરે જીપીએસથી ચાસ દેવા માટે ટ્રેક્ટર આવ્યું છે. તો હાલો આપણે ત્યાં જઈએ, પછી તમને મળીએ. તો મિત્રો આ જીપીએસનું એન્ટેના છે, જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો, આ છે જીપીએસ સિસ્ટમ વાળું ચાસ નાખવાનું ટ્રેક્ટર. ઉપર જોઈ લ્યો અહીંયા મિત્રો. મિત્રો આ બાજુ છે આપણો ડેમનો કાંઠો, જોઈ લ્યો. હા, આપણે ડેમ છેલ્લે ખેતરે આવી ગયા છીએ, જોઈ લ્યો. અને આ બાજુ ચાલી ગયું છે જીપીએસ અને અહીંયા એક જેસીબી હાલે છે. મિત્રો ટ્રેક્ટરને અત્યારે હરાએ ચાન્સ દઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જો આ ચાન્સ લગભગ હરાએ વચમાં જો મિત્રો કેટલી જગ્યા મૂકી દીધી, એટલે લગભગ આવી જ રીતે હોય. બાકી હું તમને પૂછીને કહું આખણી. અને જો આ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ તમને આખણી બતાવું.
તો મિત્રો આપણે અત્યારે ડેમને કાંઠે આવી ચૂક્યા છીએ અને જોઈ લો અહીંયા જેસીબી ને હાલે છે. અહીંયા 1,500 ભાઈ ઊભા છે અને આ જોઈ લો इसको बोलते हैं छाना. हम मालूम है तेरे बाप को मत सिखा चल. વાને છે જીપીએસ. તો પીરા આવી ગઈ છે. પીરા જોઈ લ્યો નીતેશભાઈ પીરા. બસ બસ લાઈટું નથી કરવી, લાઈટું નથી કરવી. મિત્રો ખેતરે જીપીએસ હાલતું હતું ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે જો આપણે અહીંયા થોડીક બળ પડી છે એ આપણે ખેતરમાં ભરી દેવાની છે. તો મારા પપ્પાને ટ્રેક્ટર લઈને આવે છે તો ચાલો બળ ભરી દઈએ પછી તમને મળીએ. મિત્રો અત્યારે લોડર અને ટ્રેક્ટર આવી ચૂક્યા છે અને આ બળ ભરાઈ રહી છે. આપણે હવે આમાં નાખવાની છે. જોઈ લો. આપણે છે એ ધૂળ આપણે નાખતા હતા એમાં આપણે ટ્રેક્ટર આપવાનું બીજી હતા એટલે વિડીયો ઉતારવાનું વેરું ન આવ્યું. પછી બીજા કામમાં જ આવ્યો. પછી આપણે બીજા કામમાં બીજી થઈ ગયા એટલે વેરું ન આવ્યું વિડીયો ઉતારવાનું. તો અત્યારે સાંજે ખાઈને આપણે રાજુ કાકાના ઘરે જઈ રહ્યા છીએ. જોઈ લ્યો. તો જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ. જય મોગલ, જય દ્વારકાધીશ.